માણાવદર ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સૌપ્રથમ વખત વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માણાવદરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો। નિષ્ણાંતોએ ધોરણ 10 અને ધોરણ 12 પછીના શૈક્ષણિક અભ્યાસક્રમો, શિષ્યવૃત્તિની માહિતી તેમજ જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેઓને ઉપયોગી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં માણાવદર સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરા, પાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, ઇરફાનભાઈ ગરાણા, અબ્દુલભાઈ મેતર, કાસિબભાઈ સમા, વલીભાઈ દલ, હમીદભાઈ ગોટીલ, અબ્દુલ્લા મિયા સૈયદ, ઓસમાણભાઈ નાઈ, દિલાવરભાઈ હિંગોરા, અલીભાઈ સાંદ, કારાભાઈ સાંદ, રજાકભાઈ હાલા અને ઇસ્માઇલભાઈ દલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન ઇમ્તિયાઝ કાઝીએ કર્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માણાવદર તાલુકા મુસ્લિમ જમાત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ખિદમત કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આજે માણાવદર ખાતે સથવારા સમાજમાં માણાવદર સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી મુસ્લિમ સમાજના ધોરણ 10 અને ધોરણ 12 માં પાસ થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનો સન્માનનો કાર્યક્રમ હતો અને તેઓને માર્ગદર્શનનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં બહારથી ખાસ એક્સપર્ટ નિષ્ણાત વક્તાઓ આવ્યા હતા। તેઓએ વિદ્યાર્થીને અલગ અલગ વિષયનું માર્ગદર્શન આપ્યું। કોઈ વક્તાએ તેઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું, કોઈ વક્તાએ ધોરણ 10 પછી શું કરવું સમજાવ્યું, કોઈ ધોરણ 12 પછી શું કરવું સમજાવ્યું, કોઈ શિષ્યવૃત્તિ માહિતી આપી, તો કોઈ વક્તાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની માહિતી આપી, જીપીએસસી યુપીએસસી માટેની માહિતી આપી। વક્તાઓ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું। તેમજ એનું સન્માન કરવા માટે માણાવદર મુસ્લિમ સમાજ તરફથી જે કીટ આપવામાં આવી એ કીટ પણ ખૂબ સારી હતી અને ખૂબ સંપૂર્ણ કીટ હતી જેનાથી વિદ્યાર્થી વાલીઓનો સંતોષ થાય એવી કીટ આપવામાં આવી। 12 ગામના સૌરાષ્ટ્રભરના આગેવાનો હાજર રહ્યા। આખો સ્ટેજ મોટા આગેવાનોથી ભરચક થઈ ગયો હતો અને વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, વિદ્યાર્થીના વાલીઓ, મા બાપ, અમારા મુસ્લિમ જમાતના ટ્રસ્ટીઓ, અમારા ખિદમત કમિટીના સભ્યો, તમામ આગેવાનો, યુવાનો હાજર રહીને ખૂબ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો। તે બદલ સર્વેનો આભાર માની અને ફરીથી આવા કાર્યક્રમ કરતા રહેશું એવી હું ખાતરી આપું છું।